વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ફરાળી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે 1 વાટકી એટલે કે 100 ગ્રામ સાબુદાણા લેશું. તેને 2 થી 3 વખત સરખી રીતે પાણીથી ધોઈ લેશું. પછી આપણે સાબુદાણાને પલાળવા માટે તેમાં અડધી વાટકી પાણી એડ કરશું. અત્યારે આપણે 1 વાટકી સાબુદાણા લીધા છે એટલે તેમાં અડધી વાટકી જ પાણી ઉમેરશું. હવે તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલળવા રાખી દેશું. હવે 4 કલાક પછી સાબુદાણા સરસ પલળી ગયા છે. સાબુદાણા સરસ છૂટા છૂટા પલળ્યા છે અને તેમાં જરા પણ પાણી રહ્યું નથી. હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવી લેશું. તેના માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લેશું. તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરશું. પછી તેમાં 2 સૂકા લાલ મરચાં અને 5 થી 7 મીઠા લીમડાના પાન એડ કરશું. તેમાં એક નાનું સમારેલું ટમેટું નાખશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન હળદર નાખશું. એક ટીસ્પૂન લાલ મરચું નાખશું. તેમાં હાફ ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું. પછી તેમાં 2 સમારેલા બાફેલા બટેટા એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 2 સમારેલા લીલા મરચાં નાખશું. તેને મિક્સ કરી 2 મિનિટ માટે લો ફ્લેમ પર રહેવા દેશું. હવે 2 મિનિટ પછી તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી દેશું. તેમાં 1 ટીસ્પૂન મરી અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ નાખશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. તેને આપણે 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર રહેવા દેશું. હવે તેમાં આપણે અડધી વાટકી શેકેલા સિંગદાણાનો ભૂકો નાખશું. અત્યારે મેં સિંગદાણાને શેકી તેને અધકચરા વાટીને લીધા છે. છેલ્લે તેમાં સમારેલી કોથમીર એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે સાબુદાણાની ખીચડી બની ગઈ છે. તેને આપણે કોથમીર અને તળેલા સિંગદાણાથી ગાર્નિશ કરશું. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.